હેલો યુટ્યુબ ફેમિલી, ઉષાબેનના વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે રોટલીના પૌવા બનાવવાના છીએ। તો આપણે ચાલુ થાય, ડુંગળી સુધારી નાખી, મરચાં સુધારી નાખ્યા અને રોટલીને આપણે ઝીણા ઝીણા ટુકડા બનાવી કરી નાખ્યા છે। સાવ પૌવા જેવા જ કરી નાખવાના, એકદમ ઝીણા, કારણ કે મિક્સરમાં પીસી તો ભૂકો થઈ જાય, એટલે આપણે હાથના જ કરવાના છે, નાના નાના ટુકડા। આ આપણે રોટલી વધેલી હોય તેમાંથી આપણે પેસ્ટમાંથી બેસ્ટ બનાવવાના છે। તો આપણે આ રોટલીને નાખી દેવાના બદલે તે મોંઘવારીને નાખી ના દેવાય, એટલે આપણે તેમાંથી વાનગી બનાવવાના છીએ। તો આપણે તેલ મૂકી દીધું, રાઈ નાખી દીધી, જીરું નાખી દીધું, મરચાં, હિંગ, પછી હળદર, તો બધે આપણે મસાલો નાખી દેવાનો, પછી આપણે સાતરી લેવાનું, હળદી, ધાણા પાવડર, પછી મરચાંની ભૂકી, આવો બધો મસાલો આપણે બધો અંદર નાખીને પાછો હલાવવાનો, કારણ કે ડુંગળીને બહુ આપણે નહીં સાતરવાની, થોડીક રાખવાની, પછી લીંબુનો રસ સ્વાદ અનુસાર નાખી દેવાનો, ખાંડ થોડીક નાખી દેવાની, મીઠું નાખી દેવાનું સ્વાદ અનુસાર, પછી આપણે લક્ષ્મી ચાપ મસાલો, પછી રોટલીના જે પૌવા આપણે બનાવીએ તો રોટલીના કટકા તે નાખી દેવાના, રોટલીના પૌવા આપણા કમ્પ્લીટ થઈ ગયા છે। થોડીક વાર આપણે હલાવતું રહેવાનું। આ એકવાર નાસ્તો તમે ખાઓ એટલે છોકરાઓને ટિફિન બાપા ભરે, કે પછી એને સેજવા 5 મિનિટ ઢાંકીને રાખી દેવાનો, છોકરાઓને ટિફિન બાદ ચાલે, મોટાઓએ ખાય, નાના પણ ખાય। આપણા રોટલીના પૌવા કમ્પ્લીટ છે, તો ચાલો બધે ખાવા।